નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાની તૈયારીઓ વચ્ચે કોળી સમુદાયે શક્તિ પ્રદર્શન કર્યું છે ભાવનગર જિલ્લાના મહુવામાં। સુરતથી લગભગ 150 થી 200 જેટલી ગાડીઓ ભરી અને કોળી સમાજના લોકો નવનીત બાલદિયાની વહારે આવ્યા કહેતા કરતા એક સમુદાયનું જબરદસ્ત શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે। અપેક્ષા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાન અને 10 આંખ ગુજરાત ઉપર રહેતા હોય છે, પરંતુ આ મામલે કદાચ વડાપ્રધાન મોદી વધુ સતર્કતાથી જોઈ રહ્યા હશે। વડાપ્રધાન શ્રીના આવવાના 2 દિવસ અગાઉ મહુવા જેવા નાનકડા ગામમાં સુરતથી કોળી સમુદાયનો કાફલો ઉતરી પડે ત્યારે સ્થિતિ કદાચ રાજ્ય સરકારના હાથની બહાર જઈ રહી છે એવું લોકો માને તો અતિશયોક્તિ નહીં ગણાય। કારણ કે જે રીતે કોળી સમુદાય એકજૂટ થઈ અને માયા આહિરના પુત્ર જયરાજ સામે જે પ્રકારે આક્ષેપો અને આંગળી ચીંધે છે એ જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંદરથી ખળભળી ગયા હોય તો નવાઈ નથી। પોલીસની પાણી કરતા પાતળી એવી સંદિગ્ધ ભૂમિકા અહીં જોવા મળી રહી છે, પરંતુ સૌથી વધુ ઘેરામાં આવી શકે છે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી। કારણ કે જીતુભાઈ ભાવનગરથી આવે છે અને માયાભાઈ સાથે એમનો ઘરોબો એકદમ નજીકનો છે, તો પરસોત્તમભાઈએ પણ તેમને વિધાનસભા ચૂંટણી જીતાડવામાં બહોળી મદદ કરી હોવાની પણ વાત સામે આવી છે। હવે કોળી સમાજ જીતુભાઈ વાઘાણીની ભૂમિકા સમગ્ર પ્રકરણમાં ત્રાસી આંખે જોઈ રહી છે કે કદાચ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસે આ ઘટનાને કંઈક જુદી રીતે અત્યાર સુધી મૂલવી અને પછી કોળી સમુદાયના નેતાઓ બેન 6 જણની લીગલ ટીમ બનાવવામાં આવી છે। બંને વકીલશ્રીઓએ કહ્યું ત્યારબાદ હવે શું કરવાનું? હવે આજે નવનીતભાઈની ઘટના છે। આ ઘટનામાં એક અમારે જે મહત્વની તપાસમાં એક બાબત ધ્યાન પર આવી છે કે જે બનાવવાળી જગ્યા છે એ બનાવવાળી જગ્યાએ જે આરોપીઓ લાઈવ વિડીયો કોલિંગમાં કોઈ સાથે વાત કરી રહ્યા હતા તેવું એક જે વિડીયો લોકો ઉતારે છે, આરોપીઓ ઉતારે છે વિડીયો, એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। હવે અમે એ બાબતની જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ કે આજે કોની સાથે વિડીયો કોલિંગમાં વાત કરી રહ્યા છે તે બાબતે સોશિયલ મીડિયા થ્રુ પણ અમે માહિતી મેળવવાની પ્રયત્ન કરીએ છીએ। તેમજ અન્ય રીતે પણ કે જે રીતે જે એક શંકાસ્પદ આપણે આરોપીઓની શંકાસ્પદ કાવતરાખોર આરોપીની જે વાત કરવામાં આવી રહી છે તેની આજે આરોપીઓ જે 8 આરોપીઓ પકડાયા છે તેની સાથે કઈ રીતે સંડોવણી છે તે અમે તેના અંગેની અમે માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। તમે સ્થળ પર જવાના કે? હા, અમે સ્થળ પર જવાના છે। અમારી આખી લીગલ ટીમ બનાવવાળી જગ્યા પર જઈશું। બનાવવાળી જગ્યામાં જે વિડીયોમાં જે બનાવવાળી જગ્યા દર્શાવવામાં આવેલી છે, જ્યાં બનાવ બનેલ છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તેમજ બનાવવાળી જગ્યાથી જે એન્ટ્રન્સ છે એ એન્ટ્રન્સથી તે એક્ઝિટ સુધી આગળ જતા રસ્તામાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા હોય કે તે અંગેની તમામ તપાસ અમે કરવાના છીએ। તેમજ એક મહત્વની વાત કરવા માંગુ છું કે જે આ નવનીતભાઈ સાથેનો જે એક બનાવ બનેલ છે એ બનાવ કોઈ અચાનક બનેલો કે આવેશમાં આવીને બનેલો કોઈ બનાવ નથી। આ એક પૂર્વ નિયોજિત કાવતરું છે જે અગાઉથી ઘડવામાં આવેલું હતું પ્લાનિંગ સાથે। જેમાં જે આરોપીઓ છે જે પોતાની ગાડીઓ લઈને આવ્યા હતા, ગાડીઓમાં એની સાથે હથિયારો લઈને આવેલા હતા, તે ધોકા પાઇપો કે કેમ કે નોર્મલી કોઈ વ્યક્તિઓ પોતાની ગાડીમાં ધોકા ને પાઇપો આટલા બધી સંખ્યામાં ન રાખે, એટલે કે જે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે આ લોકોએ હથિયારો સાથે 2 ગાડીઓમાં અને એના આખી વ્યક્તિઓ બધા સાથે મળી નવનીતભાઈ પર હુમલો કરે છે, પૂર્વ નિયોજિત। હવે આમાં જે મારવાવાળા જે આરોપીઓ છે તે પકડાયા છે, પરંતુ જે મુખ્ય જે કાવતરાખોર છે કે જેની સંડોવણી છે તે તપાસમાં કઈ રીતે બહાર આવે તે અમારે જોવાનું છે। એ માટે અમે આખી કમિટી અમે પ્રયાસો કરીએ છીએ। જય માતાજી મિત્રો, જય માનદાતા, જય ઠાકર, જય વેલનાથ।
આ હમણાં અઠવાડિયા દઈ દીથી આ બગદાણાનો કિસ્સો જે છે, ઘટના જે છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ભારે હાલે છે. તો એમાં આપણે બધી લાંબી બધી તો પ્રતિક્રિયા ન આપી ગઈ, પણ ટૂંકી અને ટચ આપણે આપી છે કે કોઈ કોળી સમાજના આહિર સમાજના વિડીયો ન બનાવો અને આહિર સમાજ કોળી સમાજનો વિડીયો ન બનાવે, કે કોઈ અપશબ્દ બોલતો હોય, કોઈ યલફેલ બોલતો હોય એવા વિડીયો ન બનાવે. કદાચ બનાવે તો એનું પર્સનલી નામ લઈને બનાવો. અને હવે આપણે ઘટના વિશે વાત કરવી છે. અને અત્યારે તો જો કે જે કાંઈ છે એ સોશિયલ મીડિયામાં બધું છે. આપણે પહેલો પોઈન્ટ કે જે કાંઈ થયું હોય, ગમે એને મરવા હોય કે માર્યા હોય કે ગમે એનું ષડયંત્ર હોય કે કાવતરું હોય, જે કાંઈ હોય એ બધાને અત્યારે સોશિયલ મીડિયામાં તમે એનું બધા સાંભળવી છે. પણ પોઈન્ટ એક કે આ જે ઝઘડાનું કારણ જે છે એ બગદાણા ધામ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી, બરોબર, આ કંઈક શબ્દ માયાભાઈ બોલ્યા હતા ને એમાં કંઈક આ બધું જે કાંઈ થયું આપણને બધાને ખબર છે. હવે આપણે જે આ નવનીતભાઈ રહ્યા એ તો અહીંયા ખાલી સેવક છે, એ તો ટ્રસ્ટીમાંય નથી. એમની પાસે કઈ એવો હોદ્દો એવો કંઈક મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો નથી. આપણે જ્યાં સુધી સોશિયલ મીડિયામાં જે કાંઈ સાંભળ્યું એના હિસાબથી એ તો ખાલી સેવક છે. તો અત્યાર સુધી આ 7-8 દી જેવું થયું, હજુ બગદાણા ધામ આશ્રમવાળા ટ્રસ્ટીઓ કોઈ હજુ એના ખબર અંતર પૂછવા નથી ગયા, જ્યાં સુધી અત્યારે આ બધું વાતાવરણ જોતા. અને બધા ધારાસભ્ય આવીને બધા મળ્યા. અને સારું છે કે ભાઈ સમાજના માણસો છે એટલે ખબર અંતર પૂછવા પડે, જે કાંઈ થતું એ કરાવવું પડે. તો આ ઝઘડાનું કારણ એ છે એ હાળા કોઈ હજુ ખબર અંતર પૂછવા નથી થયા કે હજુ કોઈનું એમનું આમ નિવેદન નથી આવ્યું. અને આપણે મંડી ગયા કે આમ કરી નાખવું, તેમ કરવું છે, ઢીકડું કરવું છે. એટલે આપણે આજ કાયમ કરવાની છે. આપણે 2 વર્ષે આપણે ઠોકાવાનું, આ એવી જ વાત થઈ ને. અને નવનીતભાઈને ક્યાં એની લાલચ હતી, બાકી એમને જે કાંઈ પર્સનલી એમને જે કાંઈ હોય આપણને કાંઈ ખબર નથી. હવે રહી વાત બીજી કે ગાંધીનગર ગયા હતા મુખ્યમંત્રીને મળવા, સમાજના બધા આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને આવા બધા ગયા હતા. તો બીજું તો વાત દૂરની વાત છે, પણ એ આઈના જે નિષ્પક્ષ રીતે પોલીસ વાળા નતા કહી શકતા તમે નિષ્પક્ષ રીતે હાવ તમે જે કાંઈ હોય સત્ય સામે લાવો. આપણે કોઈનું નામે નથી દેવું. અને જે છે એ તો તમને સામે નજર અત્યારે સોશિયલ મીડિયામાં હાલે છે એમાં જોતા આપણને લાગે છે. માયાભાઈનો દીકરો કદાચ જયરાજ આમાં કદાચ સંડોવાયેલો હોય, વિડીયો જોતા આપણને એવું લાગે છે આ ફોન ને બોન બધું આવ્યા હતા. તો કાયદેસર એને છાનબીન કરવા દો અને એ ચર્ચાનો વિષય છે અને તપાસનો વિષય છે, બરોબર. એટલે આપણે જે મારી ગોણે વાડીનું કામ કરતા હોય ને પાણી વાળતા હોય અને કદાચ દી ઉગે ને આપણે કદાચ કોઈ પણ ધંધે કે રોજગારીએ જતા હોય, તો એવા માણસોને મારે કેવું છે કે તમે મહેરબાની કરીને કોઈ પણ ના કોઈ સમાજને લઈને વિડીયો ન બનાવો. એનું કારણ છે આ બધું અત્યારે રાજકીય ભળી ગયું છે. એટલે આમાં જે છે ને એમને તો જો કે સારું પદ છે, પૈસા પાર્ટી છે, એટલે એમને શું કરવાનું છે, તમારે મારે દી ઉગેન દાડિયા જવાનું છે, તમારે મારે દી ઉગેન કામ કરવાનું છે. આપણે આમાં પડવા રહીશું ને એટલે હાવ લેવા દેવો કે આપણે સેવી અટાઈ જવામાં. સમાજનું હાલો પીઆઈ ની બદલી થઈ ગઈ, સમાજ થઈ ગયો રાજી. પીઆઈ ની બદલી થઈ જવાથી ના હું આ બધું થઈ ગયું હરખું રાગે. અને તમારી પાસે પદ છે, પાવર છે, તો તમે અહીંયા ધ્યાન અપાવો ને. પોલીસ વાળાને જ કહો ને કે ભાઈ તમે હે ને હાવ નિષ્પક્ષ રીતે તપાસ કરો, જે કાંઈ હોય આમનો વાંક હોય તેને લઈ જાઓ, સામે વાળાનો વાંક હોય તેમને લઈ જાઓ. એટલે આ બધું જે અત્યારે છે ને તાજું છે ને, એટલે બધું ઉછળવાનું છે અને પછી જોઈજો હાવ બધું છે ને હેકે લઈ જવાનું છે. ઓલા ભાઈ બિચારા માર ખાધો, કાલે પરમ દિવસે વિડીયો એમનો જોયો, એ રોવે છે. તો અહીંયા તેમને કોઈ ન કીધું કે નાના વાંધો નહીં હાલો એમ આમાં કેવડાવશું ને આ કરાવડાવશું. એટલે જ્યાં સુધી સમાજનું ઓલું હોય ને તો સામાજિક રીતે બધું કરો, આમાં રાજકીય રીતે ન લાવો.
અને અત્યારે જે આ વસ્તુ જે રહી ને આમાં રાજકારણ ભળી ગયું છે. એટલે આમાં તમારે ને મારે સમજવાનું છે, તમારે ને મારે સમજવાનું છે કે આપણે ક્યારે વિડીયો કયો બનાવવો, કોના વિશે બનાવવો. એટલે આપણે એ ધ્યાન રાખીને બનાવજો. અત્યારે તો ઓલ્યા જેવું છે. અને આ વસ્તુ જે રહ્યું સમાજ ટોટલી આપણે કોળી સમાજ કે આયર સમાજ ઉપર નથી જવું. આપણે ખાલી એક જ ઓબીસી એસી એસટી વાળું જે રહ્યું આપણે આ જ થયું. આ કઈ નવી નવાઈ તો છે નહીં. કાલના સમાચાર વાંચ્યા, એસઆઈટી ની રચના થઈ. એસઆઈટી ની રચના બધે થઈ છે. આ કઈક ઓલું રાજકોટમાં કઈક ગેમ ઝોન થયું, કઈક ઓલો પુલ તૂટ્યો મોરબીમાં, તે એસઆઈટી ની રચના થઈ. આવી ઘણી બધી ઘટના બની, એસઆઈટી રચના થઈ, બધું ભીનું હેકેલાઈ ગયું. શું થયું? એનું કારણ છે કે સામાજિક ઓછું અને રાજકીય વધી ગયું છે. સમજ્યા તમે બધા? એટલે આ છે. અને આપણે આ વિડીયો બનાવીને કોઈ પણને ટાર્ગેટ કરવાની વાત નથી, કોઈ પણ એટલે કોઈ પણ. અને આ તો શું છે, આવી આપણે ક્યાંય પ્રતિક્રિયા આપતાય નથી. પણ આપવાનું એક જ કારણ કે હમણાંથી હાલે છે અને અમુક જે રહ્યા ને એ ખોટા વિડીયો બનાવે છે. એટલે સાચું કહેતા હોય તો કઈ વાંધો નહીં, પણ એમ કે ઓલાએ આમ કર્યું, ઠીકડું આમ કર્યું, તમે ધ્યાન રાખજો ને ઓલું ધ્યાન રાખ્યો. એટલે આપણે એનું કઈ નહીં, એ આપણું કે આપણે શું બાજવામાં જ રહેવાનું છે? સાચું સમજો. અને નકરું એવું છે કે એ બોલી લીધું તો આપણે માની લીધું એવું નથી. હાલું આપણને મગજ છે, આપણે થોડુંક વિચારવીએ ને. આપણે ખાલી શું છે કે અહીંયા બેસી ગયા હેઠા એટલે સારું ભાષણ થયું એટલે આપણે હી કારો જ કરવાનો. થોડુંક તો હાળું કોમન સેન્સ ને મગજ તો હોય ને. આપણે અત્યાર સુધી આપણી બીજી ત્રીજી પેઢી આપણે શું કર્યું છે ને શું કરતા આવી છે, આપણને ફેર શું પડ્યો? એટલે તમે સમજો, સામાજિક રીતે અત્યારે જે કાંઈ થતું હોય એ કરવા તો વધારે સારું છે. પણ આ જે રાજકીય સ્ટન્ટ ભળી જાય ને એટલે એમાં કાંઈ વસ્તુ ન થાય, બધું ભીનું હેકેલાઈ જાય છે. તો તમારે આ બધું ક્યાંય જવાની જરૂર નથી. તમારી પાસે સારો પદ છે, પાવર છે, આઈને ભી મરાવો ને કે આની તપાસ વ્યવસ્થિત રીતે થાય. એ તો કોઈને કરવું નથી. અને તમે ગાંડા ને હું ગાંડો, આપણને તો શું છે ભાષણ સાંભળ્યું હા હું આપણને તો આવું બહુ આવડે. આપણે પાસે આપણી દાડી પાડીને અહીંયા જ્યાં હોય. એટલે સમાજ સવો તમે અને સમાજે આગળ લાયા છે તો સમાજની રીતે સામાજિક કાર્ય કરો, રાજકીય રીતે નહીં. અને પ્લસ બીજા નંબરમાં આપણે જ્યારે હળદરમાં કડદાકાંડમાં થયું ત્યારે ઝાઝા કોળી ભાઈઓ હતા. ત્યારે જ કોઈ આવો વાતો બધી થઈ, ત્યાંથી કોઈ મળવા ન ગયું. બિચારા એ ઢોરને મારતા એને ઘોડ્યા, ઓલા પોલીસ વાળાએ હોટા માર્યા હતા. અને ઝાઝા કોળી ભાઈઓ હતા. અને એ તે પોતાના હકાટું ગયા હતા. હવે અહીંયા એવું થાય છે, અહીંયા તમે કોઈ દી કઈ બીજું આવ્યું નહીં. આવું કંઈક થાય ને એટલે આ બધું ઓલા ગોણે કે બધું સ્ટન્ટ થઈ જાય ચાલુ. સામાજિક થતા હોય ને તો હું એને સમર્થન કરું છું કે ના સમાજે તમને આગળ લાયા છે, સમાજની રીતે કાર્ય કરવું પડે. પણ મહેરબાની કરીને તમે એમાં રાજકીય ન ભેળકો. અને થાય છે એવું નથી કે આ તે બધી જગ્યાએ આ જ વસ્તુ થાય છે. અને આપણે કોઈ યારે પર્સનલી વિરોધે નથી અને આપણે આ વિડીયો કોઈને ટાર્ગેટ કરીને બનાવતાય નથી. મારે ખાલી એક જ વસ્તુ કે મારી જેવા જે નાના માણસો જે રહ્યા ને એ કદાચ અત્યારે આવેશમાં આવીને વિડીયો બનાવી નાખે છે ને એટલે એમને ખાલી બે હાથ જોડીને નમ્ર વિનંતી સાથે કેવું છે કે આપણે ભાઈ સવારમાં દીવ ઉગીને કામે જવાનું છે, બે જણા અહીંયા ખાવા વાળા છે, તો આપણે એમાં રાખીને આપણે તમને ખ્યાલ હોય તો તમે સાચું કહીને વિડીયો બનાવો. બાકી ખોટા સ્ટીકર લગાડીને કે ખોટો ફોટો લગાડીને એટલે એ બધું ન કરો. આમાં એવું છે કે આ છેલ્લે બધું ભીનું હેકેલાઈ જાય છે અને આપણો એ વિડીયો એમને ફરતો રહી છે. એટલે આ બધા એના અને આપણે ધંધે સડી જઈશું. આ એની જેવી વાત છે. એટલે ફરી એકવાર કે આમાં વિડીયો બનાવીને મારે કોઈને ટાર્ગેટ નથી કરવાના, કોઈ સમાજને નહીં. અને જે મારી જેવા નાના વિડીયો બનાવવાના અમુક આવેશમાં આવીને એમને ખાઈ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતા પહેલા આખો મામલો કઈ રીતે ગરમાઈ રહ્યો છે
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે. 11મીએ વાઇબ્રન્ટ સમિટ જે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં યોજાઈ રહી છે તેનું ઇનોગ્યુરેશન કરશે અને 12મી તારીખે રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવનો શુભારંભ કરાવશે. પરંતુ આ બધા વચ્ચે 3 દિવસ કોળી સમુદાયની પ્રબળ માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સતત તેના સુધી પહોંચતી રહેશે એવી આશંકા અત્રે અહીં અસ્થાને નથી. જુઓ સમગ્ર અહેવાલ.